जब इंडिया को गटर बनाओगे तो यहाँ सब कॉकरोच ही पैदा होंगे ना। एक पॉलिटिकल पार्टी के जेने 3 દિવસમાં 50 લાખ ફોલોઅર્સ મેળવી લીધા। ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર તબાહી મચાવનારી આ પોલિટિકલ પાર્ટીનું નામ છે કોકરોચ જનતા પાર્ટી। આખા દેશમાં એની ચર્ચા થઈ રહી છે અને જેનઝી એમાં મોટા પાયે જોડાઈ રહ્યા છે। કદાચ આ વિડીયો તમે જ્યારે જોતા હશો ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર એના 6 કે 7 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા હોય એવું પોસિબલ છે। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર। આજના વિડીયોમાં વાત કરીશું આ નવી પોલિટિકલ પાર્ટી વિશે, એ શું કહેવા માંગે છે અને શા માટે ઊભી થઈ છે। કોકરોચ જનતા પાર્ટી દેશના યુવાધનના આક્રોશનું એક ઉદાહરણ છે જે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જોવા મળી રહ્યું છે। આ આખા મુદ્દાની શરૂઆત થઈ હતી સુપ્રીમ કોર્ટની એક કોમેન્ટથી। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે એક સુનાવણી દરમિયાન દેશના યુવાનો, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટો અને આરટીઆઈ એક્ટિવિસ્ટની સરખામણી કોકરોચ એટલે કે વંદા સાથે કરી। એમણે કહ્યું કે આવા લોકો વંદા જેવા હોય છે જેમને કોઈ કામ નથી હોતું, રોજગાર નથી હોતો અને એટલા માટે થઈને સોશિયલ મીડિયા પર એક્ટિવિસ્ટ બનીને ફરતા હોય છે। આ લોકોને કોઈ પ્રોફેશનમાં જગ્યા મળતી નથી અને એટલા માટે થઈને સિસ્ટમ પર જ અટેક કરવા માંડે છે। જોકે ચીફ જસ્ટિસે પાછળથી સ્પષ્ટતા કરી કે એમનો ઇશારો નકલી ડિગ્રીવાળા લોકો તરફ હતો, નહીં કે સામાન્ય લોકો તરફ। એક તરફ દેશમાં વારંવાર પેપર લીક જેવી ઘટનાઓ બને છે, મોંઘવારી પણ 7મા આસમાને પહોંચી ગઈ છે અને એમાં બેરોજગારી પણ ભયાનક સ્તરે વધી રહી છે, ત્યારે આ તમામની વચ્ચે જેનઝીનો આક્રોશ ફાટી નીકળ્યો। સુપ્રીમ કોર્ટના નિવેદનની ચારેકોર ચર્ચા થતી હતી ત્યારે ટ્વિટર ઉપર અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં ભણી રહેલા એક વિદ્યાર્થીએ સવાલ પૂછ્યો કે શું થાય કે જો દેશના બધા જ કોકરોચ મળી જાય। પબ્લિક રિલેશન્સ ભણેલા 30 વર્ષીય અભિજીત દીપકેની આ વાત દેશના યુવાનોએ પકડી લીધી અને ત્યાંથી જન્મ થયો કોકરોચ જનતા પાર્ટીનો। એક કટાક્ષ કે વ્યંગ લાગતી આ મૂવમેન્ટ ખરેખર જોક સમાન નથી, કારણ કે માત્ર સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સ નથી, લાખો લોકોએ ડિજિટલ ફોર્મ પણ સબમિટ કર્યા છે, જે દર્શાવે છે કે દેશની યુવા પેઢીમાં ઘણો આક્રોશ છે અને એ લોકો બદલાવની અપેક્ષા રાખી રહ્યા છે। દેશના ઘણા બધા નિવૃત્ત બ્યુરોક્રેટ્સ પણ કહી રહ્યા છે કે આ જે પાર્ટી છે એ ખુલ્લી હવાની લહેરખી જેવી છે, જ્યારે બીજી પાર્ટીઓમાં ડરનો માહોલ છે। વંદા જે હોય છે એ કોઈ પણ કપરી પરિસ્થિતિમાં જીવી જાય છે અને આ જે કોકરોચિસની પાર્ટી છે એ પણ સિસ્ટમ ઉપર ચડી જવા માટે તૈયાર છે। ઓનલાઈન ચાલેલી આ મૂવમેન્ટને મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદ જેવા રાજકારણીઓએ પણ સમર્થન આપ્યું છે। એની એક વેબસાઇટ પણ બની ગઈ છે અને આ વેબસાઇટ ઉપર એક મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। આ સિવાય જો તમારા પાર્ટીમાં જોડાવવું હોય તો એના માટેના ફની ક્રાઇટેરિયાસ છે, એની પણ વાત કરી દઉં। પહેલું તો છે તમે બેરોજગાર હોવા જોઈએ, પોતાની મરજીથી હોવ કે પછી મજબૂરીના કારણે। બીજું છે તમે લેઝી એટલે કે આળસુ હોવા જોઈએ, પરંતુ આ આળસ માત્ર શારીરિક હોવી જોઈએ, માનસિક નહીં। ત્રીજું છે તમે ક્રોનિકલી ઓનલાઈન હોવા જોઈએ, એટલે કે દિવસમાં 11 કલાક જેટલું ઇન્ટરનેટ વાપરતા હોવા જોઈએ। અને ચોથું જે છે સિસ્ટમ વિરુદ્ધ બોલવાની વાત આવે ત્યારે બેબાક બેફિકર બોલી શકવા જોઈએ। આ પાર્ટીનું સ્લોગન પણ મજેદાર છે, યુવાનોની, યુવાનો દ્વારા અને યુવાનો માટેની પાર્ટી, સેક્યુલર, સોશિયલિસ્ટ, ડેમોક્રેટિક અને લેઝી એટલે કે આળસુ। પાર્ટીનો જે મેનિફેસ્ટો છે એ પણ મજેદાર છે અને એ તો ભવિષ્યમાં ઇમ્પ્લિમેન્ટ કરવા જેવો પણ છે। જેમ કે પહેલું જ એમણે મેન્શન કર્યું છે કે કોઈ પણ ચીફ જસ્ટિસ એટલે કે ન્યાયાધીશ હોય એને નિવૃત્તિ પછી પ્રલોભનો ન મળવા જોઈએ, એને રાજ્યસભાની સીટ નહીં આપી શકાય। બીજું, દેશના કોઈ પણ ખૂણામાં જો કોઈ વ્યક્તિનો સાચો વોટ છીનવાઈ જાય છે અથવા તો ડિલીટ થઈ જાય છે તો ચૂંટણી કમિશનરની ધરપકડ કરવામાં આવશે અને એ પણ યુએપીએ એક્ટ હેઠળ, કારણ કે લોકશાહી દેશમાં કોઈનો વોટ છીનવવો એ આતંકવાદથી નાનું કૃત્ય નથી। ત્રીજું, મહિલાઓને 33%ની 50% અનામત, કેબિનેટમાં પણ 50% અનામત અને એ પણ જે ટોટલ સીટ છે એ વધાર્યા વગર। ચોથું, ટ્રુલી ઇન્ડિપેન્ડન્ટ મીડિયા, ખોટા અને ભ્રામક ન્યૂઝ ફેલાવતા મીડિયા તેમજ ન્યૂઝ એન્કર્સ સામે પગલાં લેવાશે, એમના બેંક એકાઉન્ટ તપાસવામાં આવશે। પાંચમું બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જો કોઈ ધારાસભ્ય કે સાંસદ પક્ષ પલટો કરે, લાલચ આવીને કે પૈસા લઈને બીજા પક્ષમાં જતા રહે તો એમના ઉપર 20 વર્ષ સુધી ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ। મિત્રો, દક્ષિણ એશિયામાં તાજેતરમાં જેનઝીના યુવાનોએ બાંગ્લાદેશ કે પછી નેપાળ જેવા દેશોમાં સરકારો ઉથલાવી નાખી હતી, ત્યારે શું કોકરોચ જનતા પાર્ટી ભારતમાં આ પ્રકારના કોઈ નવા યુવા આંદોલનનું પ્લેટફોર્મ બની શકે છે? આ પાર્ટીના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને હેક કરવા માટેના પ્રયાસ થઈ રહ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા, ત્યારે આ પાર્ટી કેટલો સમય ટકી રહેશે? શું આ લોકજુવાળ કાયમ માટે રહી શકશે ખરો? એવું લાગી રહ્યું છે કે મજાક તરીકે શરૂ થયેલું આ નાનકડું આંદોલન હવે ધીમે ધીમે જવાબદારી બની રહ્યું છે। ત્યારે આ કોકરોચ જનતા પાર્ટી અને એના વિચારો વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। શું તમને લાગે છે કે ભવિષ્યમાં ખરેખર આ પ્રકારની કોઈ પાર્ટીએ ઇલેક્શન પણ લડવા જોઈએ?